આપણને કંઈ વાગ્યું હોય કે પછી સાંધાનો દુખાવો હોય કે મસલ પેઇન હોય તો આપણને શેક કરવાથી આરામ થાય. પણ કયા ટાઈમે કયો શેક કરવો, ગરમ શેક ક્યારે કરવો, ઠંડો શેક ક્યારે કરવો, એના વિશે આપણને કદાચ કન્ફ્યુઝન હોય. તો આજે આપણે એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે ગરમ શેક અને ઠંડો શેક આપણા શરીર ઉપર કઈ રીતે કામ કરે છે. તો જ્યારે પણ કોઈ પણ ગરમ સરફેસ આપણા સ્કિન ઉપર ટચ થાય છે ત્યારે એટલા ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, અને એનાથી ઓપોઝિટ જ્યારે કોઈ ઠંડી વસ્તુ આઈસ પેક આપણે જ્યારે લગાવીએ ત્યારે એ ભાગ પર બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. હવે તમે ક્યારે ગરમ શેક કરી શકો ને ક્યારે ઠંડો શેક કરી શકો? તો જો તમને કોઈ જૂનું દર્દ હોય, જૂનો દુખાવો હોય કે લાંબા ગાળાનો કોઈ પેઇનનો પ્રોબ્લેમ હોય કે પછી સાંધામાં સોજો હોય કે મસલમાં સ્ટીફનેસ હોય, ત્યારે તમે ગરમ શેક કરી શકો. એનાથી શું થશે? તો એનાથી એ પર્ટિક્યુલર સાંધામાં, એ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધશે. એને કારણે ત્યાંનો સોજો, ત્યાંનું ઇન્ફ્લામેશન ઓછું થશે, એ મસલ થોડા રિલેક્સ થશે અને ઇવેન્ચ્યુઅલી તમને એને કારણે ફાયદો થશે. તો જ્યારે પણ કોઈ પણ ક્રોનિક પેઇન હોય, તમને કોઈ જૂનો દુખાવો હોય, ત્યારે તમે ગરમ શેક કરી શકો. અને ઠંડો શેક ક્યારે કરવો? તો જ્યારે તમને કોઈ એક્યુટ પેઇન છે, દાખલા તરીકે તમને કોઈ ઇન્જરી થઈ ગઈ, તમારો પગ મચકોડાઈ ગયો કે એવું કંઈ થઈ ગયું જેમાં તમને એક્યુટ પેઇન છે, ત્યારે તમે ઠંડો શેક કરો. ઠંડો શેક કરવાથી શું થશે? તો જે જગ્યાએ તમે આઈસ પેક મૂકશો, ઠંડો શેક કરશો, એની આસપાસના એરિયામાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થશે. એને કારણે એ ભાગ થોડો નમ્બ થઈ જશે, થોડો બહેરો થઈ જશે. એને કારણે તમને પેઇનમાં ખૂબ આરામ થશે અને યુ વિલ ફીલ ગુડ. એટલે તમે એવું કરી શકો કે તમારા પેઇન મેનેજમેન્ટ માટે, તમારો દુખાવો ઓછો થાય એના માટે તમે ત્યાં ઠંડો શેક કરો, અને પછી એક વખત તમને પેઇનમાં રાહત થઈ જાય એ પછી તમે ગરમ શેક કરો, જેને કારણે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ફરી પ્રોપર થાય અને જે સોજો છે, ઇન્ટરનલ જે સોજો છે તમારો, એ સોજો ધીમે ધીમે કરતાં ઓછો થઈ જાય. તો આ એક બેઝિક માહિતી હતી, તમારે ક્યારે ગરમ શેક કરવો, ક્યારે ઠંડો શેક કરવો. તેમ છતાં વધારે કન્ફ્યુઝન હોય તો તમે તમારા ડૉક્ટરની, તમારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈ શકો. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ સો મચ.